નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જે યુનિટ કન્વર્ટ કરવા કેટલાક દાખલા છે એકદમ સરળ રીતે સમજ મેળવીશું. સૌથી પહેલા જો કન્વર્ટ ઇન્ટુ mm એટલે કે મિલીમીટર. તો મિલીમીટર શું છે? તો સેન્ટીમીટર કરતા નાનો એકમ છે. તો 9 સેન્ટીમીટર બધા જો સેન્ટીમીટર વાળા માપ છે એને કન્વર્ટ કરવાના છે મિલીમીટરમાં. આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર આપણે cm લખીએ છીએ એના બરાબર શું થાય? તો 10 મિલીમીટર એટલે mm લખાય છે. કરવાનું શું? જો 1 સેમીમાંથી કેટલા થાય છે? 10 મિલીમીટર થાય. અહીંયા 9 સેન્ટીમીટર આપેલા છે. કરવાનું શું? બધામાં ગુણાકાર કરી દેવાનું 10 જોડે. શોર્ટમાં યાદ રાખવાનું, સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં જોઈએ તો 10 વડે ગુણાકાર કરી દેવાનો. અહીંયા 9 આપેલા છે તો 9 ગુણ્યા 10 કરી દેવાના એટલે કે 90. પાછળ શું લખાશે? mm. આ જવાબ થયો. ફરીથી 0.8 ગુણ્યા કરવાના 10. 0.8 ગુણ્યા 10. જો સાદું રૂપ આપવું હોય તો પોઈન્ટ નીકાળી દે. કેવી રીતે લખાય? 8/10 ગુણ્યા 10 એટલે પોઈન્ટ નીકાળવાનો અથવા પોઈન્ટ મૂકવાનો એ પણ આપણે અલગથી શીખેલા છીએ. તો 10 અહીંયા કટ થાય તો જવાબ શું થઈ જવાનો? 8 મિલીમીટર. ફરીથી 5 સેન્ટીમીટર આપેલા છે. કરવાનું શું? 10 વડે ગુણાકાર. તો 5 ગુણ્યા 10 બરાબર 50 mm. ખ્યાલ આવ્યો છે? જો પહેલા શું કરીએ? આપણે એક શીખીએ, પછી બીજું શીખીએ, પછી આગળ બધા સ્ટેપ બાય સ્ટેપ શીખતા જઈશું. 0.4 સેન્ટીમીટર આપેલા છે તો જો 4/10 લખાય. કેમ? પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક છે તો એ છેદમાં શું લખવાનું? 10 ગુણાકાર ફરીથી 10 જોડે. 10 અહીંયા કટ થાય એટલે કે 4 મિલીમીટર. શું થયું? 0.4 સેન્ટીમીટર બરાબર 4 mm લખાય છે. એવી રીતે જો ઊંધું આપેલું છે કન્વર્ટ ઇન્ટુ સેન્ટીમીટર. શેમાંથી જવાનું છે? જો બધા mm વાળા માપ આપેલા છે. અહીંયા શું કર્યું હતું? સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં જવાનું હતું, 10 વડે ગુણાકાર કર્યો હતો. અહીંયા mm માંથી સેમીમાં જવાનું છે તો કરવાનું શું? યાદ રાખી લેવાનું, આપણે ભાગાકાર કરી દેવાનો 10 વડે. ખ્યાલ આવ્યો છે? ફરીથી 3 mm આપેલા છે એમાંથી શેમાં જવાનું છે? સેન્ટીમીટરમાં. જો mm અને cm બંનેમાંથી નાનું કોણ? મિલીમીટર. નાના એનાથી મોટા સેન્ટીમીટર. નાનામાંથી આપણે મોટા યુનિટમાં જવું હોય તો કરવાનો ભાગાકાર. બધામાં એ જ યાદ રાખવાનું છે. તો 3 ભાગ્યા કરી દેવાના 10. તો 3/10 કરીએ એટલે લખાય 0.3. પાછળ એકમ કયો લખાશે? સેન્ટીમીટર. ભાગાકાર કેવી રીતે કર્યો છે? તો છેદમાં 10 છે તો એક અંક છોડી અને પછી શું મૂકવાનું? પોઈન્ટ મૂકવાનો. અહીંયા જો 6 mm છે અને લખાય 6/10. છેદમાં 1 પછી 10માં 1 0 છે. અહીંયા 6 એના આગળ પોઈન્ટ મૂકી દો પછી 0.6 સેન્ટીમીટર. અહીંયા 15 mm આપેલા છે તો ફરીથી જો આવી રીતે લખાય 15/10. જો એક અહીંયા 15 લખ્યા છે, 10માં 1 0 છે. જમણી બાજુથી એક અંક છોડો એટલે 5 છોડી દો, અહીંયા પોઈન્ટ મૂકી દો. 1.5 પાછળ એકમ કયો લખવાનો છે? સેન્ટીમીટર. આવી રીતે આપણે યાદ રાખી શકીએ. 30 mm આપેલા છે. 30/10 એટલે 30/10 કરો. 10 ગુણ્યા 3 30. 3 સેન્ટીમીટર. આવી રીતે આપણે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી શકીએ છીએ. આગળ જોઈએ કન્વર્ટ ઇન્ટુ cm અને mm. એ જો 5.6 સેન્ટીમીટર આપેલા છે અને સેન્ટીમીટર અને મિલીમીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો 5.6 છે આના રીતે લખાય 5 + 0.6. આ રીતે લખી શકીએ આપણે. જો સેન્ટીમીટર કન્વર્ટ કરવા હોય તો આવી રીતે લખાય 5 સેન્ટીમીટર. અને જો આ 0.6 છે એ આપણે જો જેમ વજન કરીએ છીએ એમાં પણ એવી રીતે આવે છે. અહીંયા પોઈન્ટમાં એ શું હોય? આના કરતાં નાનો એકમ કયો આવશે? મિલીમીટર. તો 6 mm. ખ્યાલ આવ્યો છે? આગળ હતું ને 0.6 સેન્ટીમીટરમાંથી મિલીમીટરમાં જવું હોય તો 6 mm. ફરીથી 6.5 છે આને લખાય 6 સેન્ટીમીટર અને 5 મિલીમીટર. ખ્યાલ આવ્યો છે? ફરીથી 25.4 છે. જો આને સેન્ટીમીટર છે એને આપણે મિલીમીટરમાં કન્વર્ટ કરીએ ડાયરેક્ટ તો પણ કરી શકીએ છીએ. અહીંયા 25 આખા છે તો સેન્ટીમીટર છે. 25 સેન્ટીમીટર. 0.4 છે એટલે સેન્ટીમીટર કરતાં નાનો છે, આપણે પોઈન્ટમાં લખીએ છીએ એના કરતાં ડાયરેક્ટ 4 mm. ફરીથી 34.8. 34 આખા છે. 34 સેમી. 0.8 એની જગ્યાએ 8 મિલીમીટર. અને વચ્ચે તમે પ્લસ કરીને પણ લખી શકીએ, ડાયરેક્ટ પણ લખાય 34 સેન્ટીમીટર 8 મિલીમીટર. આગળ જોઈએ કન્વર્ટ ઇન્ટુ સેન્ટીમીટર. પણ શેમાંથી? તો મીટરમાંથી. અહીં જો mm બધામાં લખેલા છે તો મીટરમાંથી સેમીમાં જવાનું છે. ફરીથી 1 મીટર બરાબર કેટલા સેમી થાય? તો 100 સેન્ટીમીટર. અથવા ઊંધું પૂછાય કેટલા સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય? તો 100 સેમી બરાબર 1 મીટર થાય. એ જો મીટરમાંથી સેમીમાં જવાનું છે. મીટર અને સેમીમાં મોટું યુનિટ કયો છે? મીટર છે, મોટું યુનિટ છે. એમાંથી નાનામાં જવાનું છે. કરવું શું પડશે? ગુણાકાર. શેના જોડે? 100 વડે કરવાનો. એ જ વસ્તુ આગળ આપણે શીખ્યા હતા
કે નાના એકમમાંથી મોટા એકમમાં જો શું કરવાનું, ભાગાકાર કરવાનું. 6 મીટર છે તો 6 નો ગુણાકાર કરી દેવાનું 100 જોડે. 6 ગુણ્યા 1 એટલે 6, પાછળ 2 0. એકમ કયો લખાશે? સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? ફરીથી 18 છે તો 18 નો ગુણાકાર કેટલા જોડે કરવો પડશે? 100 જોડે. તો જો 18 ગુણ્યા 1 એટલે કે 18, પાછળ 2 0 એડ થશે એટલે કે સેન્ટીમીટર. 1800 સેન્ટીમીટર. ફરીથી 9 મીટર આપેલા છે તો 9 ગુણ્યા કેટલા કરવાના? 100. 9 ગુણ્યા 1 કરો એટલે કે 9, પાછળ 2 0 એડ કરો એટલે 900 સેન્ટીમીટર. ફરીથી 24 મીટર આપેલા છે તો 24 ના 24 ગુણાકાર 100 જોડે તો ડાયરેક્ટ પણ લખી શકો છો. 24 ગુણ્યા 1 એટલે કે 24, પાછળ 2 0 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? મોટા એકમમાંથી નાના એકમમાં જવાનું છે તો કરવાનું શું? ગુણાકાર. અહીંયા કન્વર્ટ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર સેન્ટીમીટર આપેલા છે, સેમીમાંથી જવાનું છે મીટરમાં. સેન્ટીમીટર નાનો એકમ છે, નાનામાંથી મોટા એકમમાં જવું છે, કરવું શું પડશે? ભાગાકાર. કેટલા વડે થશે? 100 વડે. તો બંને આપણે એક સાથે દીધા છે એટલા માટે યાદ રહી જાય. 200 સેન્ટીમીટર છે તો શું કરી દેવાનું? 200 ભાગ્યા કરી દેવાના 100. તો 2 0 કટ થઈ જાય. 2 ભાગ્યા 1 એટલે કે 2 મીટર. મીટરનું ખાલી આપણે એમ લખીએ છીએ. 800 સેન્ટીમીટર છે તો 800 ભાગ્યા કેટલા કરવા પડશે? 100. 2 0 કટ થાય એટલે કે 8 મીટર. 1100 સેન્ટીમીટર આપેલા છે તો ફરીથી 1100 ભાગ્યા કરી દેવાના 100. 2 0 કટ થઈ જાય એટલે કે 11 મીટર. 2000 છે તો ડાયરેક્ટ અહીં લખી દઈએ આપણે. જુઓ, ભાગ્યા 100, 2 0 કટ થયા, બાકી શું રહ્યું? તો 20 મીટર. 20 મીટર બરાબર શું થઈ જાય? 2000 સેન્ટીમીટર. તો ઊંધું 2000 સેમી બરાબર શું થઈ જાય? 20 મીટર. આવી જ રીતે તમે એકદમ સરળ રીતે ગણિત જીતી શીખવા માંગતા હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક મિત્ર સાથે શેર કરતા રહેજો. આગળ જોઈએ કન્વર્ટ ઇન્ટુ મીટર અને સેન્ટીમીટર. એ જો 150 સેન્ટીમીટર આપેલા છે. આપણે જાણીએ છીએ કે 100 સેમી બરાબર શું થઈ જાય? 1 મીટર થાય. તો આજે 50 સેન્ટીમીટર ઉપરના છે એ આપણે શું કરીએ? પોઈન્ટમાં લખીએ છીએ. અહીંયા પોઈન્ટમાં લખવાના નથી. શું કરવાનું? સેમીમાં રહેવા દેવાના. આવી રીતે લખાઈ જુઓ 100 પ્લસ 50. કેમ અલગ કર્યા? 100 1 સેમી થાય છે. અહીંયા જો 270 છે કેવી રીતે લખાશે? 200 પ્લસ 70. હવે જો 100 સેમી છે, બંને સેમી સેમીમાં માપશે. સીએમ લખી દો. તો 100 સેન્ટીમીટર બરાબર શું થઈ જાય? 1 મીટર. 50 સેન્ટીમીટર છે એમને રહેવા દો. 50 સેમી. 1 મીટર અને 50 સેન્ટીમીટર. અહીંયા જો 200 છે તો 2 મીટર કહેવાશે પ્લસ 70 સેન્ટીમીટર એટલે કે સીએમ લખાય. જો 465 છે, 400 બોલાય છે તો 400 લખી દો પ્લસ 65. તો 400 બરાબર શું થઈ જાય? 4 મીટર પ્લસ 65 સેન્ટીમીટર. અહીંયા ફરીથી 1234 સેન્ટીમીટર આપેલા છે. 1200 તો અહીંયા જો 1200 પ્લસ 34. અહીંયા કેટલા થઈ જશે? તો ડાયરેક્ટ આપણે ના આવડે તો કરવાનું શું? સેમીમાંથી જવાનું છે મીટરમાં તો ભાગાકાર થઈ જાય એટલે 12. 12 મીટર પ્લસ 34 સેન્ટીમીટર. ખ્યાલ આવે? જો આપેલું છે કે મીટર સેમી આવી રીતે આપેલું છે એટલા માટે આપણે પોઈન્ટ લખવાના નથી. આનો જો આન્સર લખો તો આપણે આવી રીતે લખી શકીએ કે 2.70 મીટર એટલે કે 2 મીટર અને પોઈન્ટ પછી 70 એટલે 70 સેમી થાય. આગળ જોઈએ પૈસા માટે છે કન્વર્ટ ઇન્ટુ પૈસા. રૂપીસમાંથી પૈસામાં જવાનું છે. જો 1 રૂપિયો લઈએ આપણે, 1 રૂપીસ, અને આપણે આરએસ પણ લખી શકીએ અથવા રૂપીસ લખી શકીએ તો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. ખ્યાલ આવ્યો છે? તો અહીંયા 5 રૂપીસમાંથી પૈસામાં જવાનું છે. રૂપીસ મોટો છે, પૈસા નાના છે, કરી દેવાનું શું? ગુણાકાર. 100 જોડે ગુણાકાર થશે. કેમ કે જો 1 રૂપિયામાં કેટલા પૈસા હોય? 100 હોય, અથવા 100 પૈસા બરાબર શું થઈ જાય? 1 રૂપિયો. 5 રૂપિયા આપેલા છે તો 5 ગુણ્યા કરી દેવાના 100 એટલે કે 500. પાછળ શું લખાશે? પૈસા. પી આપણે લખી શકો તો ડાયરેક્ટ આખું લખી દો પૈસે. ફરીથી 15 રૂપિયા આપેલા છે તો ગુણાકાર કરી દેવાનો 100 જોડે. 15 ગુણ્યા 1 એટલે કે 15, 2 0, પાછળ એકમ લખવાનો પૈસા. 65 રૂપિયા આપેલા છે, ગુણાકાર કરી દો 100 જોડે એટલે શું થશે? 65 ના 65, 2 0 પૈસા. 30 રૂપિયા આપેલા છે, ગુણાકાર કરી દો 100 જોડે. 30 ગુણ્યા 1 એટલે કે 30, 2 0, પાછળ લખાશે પૈસા એટલે કે 3000 પૈસા. રહેજો ઊંધું. કન્વર્ટ ઇન્ટુ રૂપીસ. શેમાંથી? પૈસામાંથી જવાનું છે રૂપીસમાં. તો ફરીથી જો 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે. પૈસામાંથી શેમાં જવાનું છે? નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે તો કરી દો ભાગાકાર 100 વડે.
400 છે ભાગાકાર 100 જોડે 2 0 કટ થઈ ગયા, શું થયું 4, પાછળ રૂપીસ અથવા આરએસ પણ લખી શકીએ છીએ. 1200 પૈસા છે, છેદમાં મૂકી દો 100, 2 0 કટ થયા, 12 રૂપીસ. 6400 છેદમાં મૂકી દો 100, 2 0 કટ થઈ ગયા, એટલે કે 64 રૂપીસ. ખ્યાલ આવ્યો છે? એવી રીતે આગળ જોઈએ, કન્વર્ટ ઇન્ટુ પૈસે. એ જો 3 રૂપીસ અને 50 પૈસા આપેલા છે, ખાલી શેમાં કન્વર્ટ કરવાનું છે? પૈસામાં કન્વર્ટ કરવાનું છે. તો 1 રૂપિયા બરાબર શું થાય? તો 100 પૈસા થાય છે. અહીંયા જો 3 રૂપીસ છે તો એનો ગુણાકાર આપણે 100 જોડે કરીએ કેટલા પૈસા થાય? 300 પૈસા થાય, પ્લસ બીજા 50 પૈસા તો અલગથી છે જ, તો કેટલા થશે? 350 પૈસા. ખ્યાલ આવ્યો? ફરીથી 7 રૂપિયા અને 25 પૈસા આપેલા છે, તો 7 રૂપિયા બરાબર શું થઈ જાય? 700 પૈસા પ્લસ 25 પૈસા બરાબર 725 પૈસે. 47 રૂપિયા અને 70 પૈસા છે. આના માટે તમે જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જાણો. કેટલા પૈસા થાય છે ટોટલ એ તમારે કોમેન્ટમાં જવાનું છે. કન્વર્ટ ઇન્ટુ રૂપીસ અને પૈસે. 520 પૈસા છે અને આપણે રૂપીસ અને પૈસામાં અલગ અલગ કન્વર્ટ કરવાનું છે. જો 100 પૈસા 1 રૂપિયો થઈ જાય, આમાં અલગ કરી દો. 500 પ્લસ 20, તો 500 રૂપિયા, અહીંયા 500 પૈસા બરાબર કેટલા રૂપિયા થઈ જાય? તો 5 રૂપીસ થઈ જાય, પ્લસ 20 પૈસે. 1770 છે, તો અહીંયા જો 1700 પ્લસ 70 અહીં લખાય 17, પછી પાછળ શું લખાશે? રૂપીસ લખાશે. 17 રૂપીસ પ્લસ 70 પૈસે. 3650 છે, તો 3 6, તો 2 અંક જોવાના, એકમ અને દશકના જે અંક છે એને અલગ કરી દેવાના. 36 એ 2 0 મૂકી દો, પ્લસ 50. આના બરાબર શું થઈ જાય? 36 રૂપીસ પ્લસ 50 પૈસે. ખ્યાલ આવે છે? આપણે આવી રીતે અલગ કન્વર્ટ કરી શકીએ. તો એક વાર શું કરવાનું? તમે જાતે કોઈ પણ રકમ જાતે બનાવી દેવાની, પછી એને કન્વર્ટ કરવાનું, પછી આપણે આન્સર છે એ ચેક કરી લેવાનો. આવી જ રીતે એકદમ સરળ રીતે ઘણી રીતની શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક મિત્રો સાથે શેર કરજો.